હાલ ભાઈ હરગાવું હું. હા ભાઈ હાલો હાલો ભાઈ આવવા દો જલ્દી. હાલ ભાઈ આવવા દઉં હું. આવવા દો જી એક. હા ભાઈ. હજી એક આવવા દો. હા ભાઈ હા. અરે ભાઈ સોરી હો મને ખબર નહોતી. એક તો અહીંયા હવારનું મેં કઈ ખાધું નથી, હજી ટિફિન ખોલીને હું બેઠો તેમાં બોમ્બ આવવા દીધો. હાલો ભાઈ હું તમને મારા ઘરે લઈ જાઉં, નવરાવી ધોરાવી જમવા લઈ જાઉં. મને હોટલમાં જમવા લઈ જાવે તું. અરે તમને હોટલમાં જમવા લઈ જાઉં. રાજકોટમાં ગુંતું એક જ નામ રાઘવ રેસ્ટોરન્ટ. હાલો તમને ન્યા લઈ જાઉં. હાલો. વાહ ભાવલા વાહ, તે બાકી ફાર્મ હાઉસ ને બાકી જમાવટ કરી રહી લે ને. એમ કઈ હોય ક્યારેક આવા લોકેશન ઉપર બેહીને પીવાની મજા અલગ છે મારો ભાઈ. સાચી વાત છે, તે ખર્ચો બહુ જાજો કરી નાખ્યો હે, પણ માલ ખરાબ હે. મેં તને નથી કીધું માલ હારો લઈ આવતો જા. ભાઈ માલ હારો છે, હજી થોડીક વાર લાગે. આમાં કેવું ખબર લાગશે, વાર આવશે મજા. તારું બધું સાચું ભાવલા, પણ માલ ખરાબ હે. અરે ભાઈ ખાલી તું 5 મિનિટ રે. પણ હું થાય 5 મિનિટમાં? 5 મિનિટ પછી લે ભાઈ ઉભો થાય, એક માલ લે છેલો હે. અરે લઈ લે ભાઈ હવે. લાવ મેકી દે હવે તને. ભાઈ તારી ઓલી ગર્લફ્રેન્ડ હતી ઈ તો બહુ સારી હતી, પણ તને કા મૂકી દીધો ઈ તો કે મને. અરે ભાઈ એ તો વોઇસ માં કો એ સંબંધો ટૂટા દિલના દિલોમાં રહી ગયા. મને તે ખોટું યાદ કરાવી દીધું. હવે 1.5 રૂપિયાની બ્લેડ મારી મારી 5 મિનિટમાં જિંદગી પૂરી કરી નાખું. જોયું ને 5 મિનિટમાં એટલી જ વાર લાગે. ભાઈ ઉભો થા. આ સાહેબ, આ ગાડીમાંથી તમે ચાવી કા કાઢી લીધી? ચાવી તો કાઢવી જ પડે ને. તું ક્યાંક ભાગી જતો. હું કે ભાગી નથી જવાનો, અને તમારે ક્યાં કાગળિયા જોઈએ? અવા ધીરો રાખ, અવા ધીરો રાખ. આ ગાડીની પીયુસી, આ ગાડીના કાગળિયા અને આની આરસી બુક લાવાલ. આવ્યો સાહેબ, આ ગાડીના કાગળિયા અને આ ગાડીની પીયુસી અને આ ગાડીની આરસી બુક. હાલો ઓકે. સાહેબ બારે નીકળી તો કાગળિયા તો પૂરા લઈને નીકળવું પડે ને. એ વાત તારી સાચી હો મોટા, અને આ તારી વાત ઉપર મજા આવી ગઈ. અને તે ગાડી હેને સાઈડમાં રાખ્યા, પેલા ઇન્ડિકેટર માર્યું, એમાં મને મજા આવી ગઈ. તો હું તને હેને 5000 રૂપિયાનું ઇનામ આપું. ભાઈ તને આટલા બધા પૈસા આપ્યા તો તું આનું શું કરીશ? સાહેબ આમાંથી 4000 રૂપિયાનું હું લાયસન્સ કરાવીશ અને 1000 રૂપિયાનું હું પેટ્રોલ ભરાવીશ. લાયસન્સ વગરના હિલાવે હાલે. આ ગાડી સીધી ચોકી જવા દે હાલ. એક જ હાલે, એક જ હો. હવે મારા ભાઈ તમારું ઘરમાં નથી હાલતું, શું એક જ હાલે? ઉડે તો જા, નકર બાવળિયામાં ઘા. એ તો ટાણું આવશે ત્યારે ખબર પડશે. 120 ની સ્પીડે હાલે હો. ઈ હુટા ને છૂટા હાથે. પેલા એટલી બધી સ્પીડમાં ગાડી ન હકાય. જાયસો ભંગારના ભાવે. એક તો ઘરે બધા રાહ જોતા હોય, અને પછી બધા સ્ટોરી મૂકશે કુદરત તારા ખજાને ખોટ શું પડી. અરે મોતની બીક અમને ન હોય, અમે મોત હાથમાં લઈને જ ફરી, અને હાઈવે ઉપર અમે ફૂલ લીવર મારી. પેલા એટલું બધું લીવર ન દેવાય. એક તો ઘરે બાજીને 50 રૂપિયા લઈને પેટ્રોલ નાખો હો, અને પાછા ગામમાં સોટા કરો હો. ટોલા સોટા તો કાયમ રહેવાના, અને રોડ ઉપર રેસ તો ચાલુ જ રહેશે. તો હવે મારા ભાઈ તું ઘર ભેગો થા, નકર તારા ભીસા ખરી જાય, વારે નહીં લાગે. સપના જુઓ, સપના. જોયું ને, આટલી જ વાર લાગે. અને શું કહેતો હતો તું? ઉડે તો જ હા, નકર બાવરિયામાં ઘા. અને હવે ઉડે તો જ હા, અને તું જેલ ભેગો થા. હાલ્યો સાહેબ. હાલે હોટલનો માલિક ક્યાં? અંદર કાઉન્ટરે. ફૂડ વિભાગમાંથી આવું. તમારી કમ્પ્લેન આવી છે રેસ્ટોરન્ટની. અમારા રેસ્ટોરન્ટની કમ્પ્લેન આવી છે? હા, તમારા રાઘવ રેસ્ટોરન્ટની કમ્પ્લેન આવી છે. ફટાફટ એક પનીર અંગારાની ડીશ બનાવો, મારે ચેક કરવું છે. હા સર તમને બનાવી દે, તમે ચેક કરી લ્યો. થોડી કે ભૂલ નીકળીને તો વારો છે. આપણી કમ્પ્લેન કોને કરી રહી છે? પેલા જેના માર્કેટમાં નામ હાલતા હોય ને એના વિરોધ થાય, અને જેને કમ્પ્લેન કરી હોય ને આપણે ક્યાં કઈ ખોટું કરી, ભલે ચેક કરે. શું થયું? બસ સાહેબે ખાઈ લીધું એ આવે જ છે. આ સાહેબ શું થયું? ના ના, કાંઈ વાંધો નથી, બધું ઓકે જ છે. એટલે તું અહીંયા, આપણે ક્યાં જાનમાં આવ્યા હતા ને ત્યાં જમવાનું પૂરું થઈ ગયું, એટલે હું અહીંયા જમવા આવ્યો હોઉં. તો સાહેબ તમે લગનમાં આવ્યા હતા, અહીંયા જમવા આવ્યા એમ ને? શું પણ તમે તો ખોટા કોકને બીવરાવો હો.
આ ભાઈ કઈક નાસ્તો તો કરાવ, ફૂલ ભૂખ લાગી છે મને. ભાઈ ભૂખ તો મને લાગી પણ મારી પાસે ખાલી 20 રૂપિયા જ પડ્યા. આપણે બે 20 રૂપિયામાં શું ખાઈશું? એ વાત તારી સાચી હો. ભાઈ 10 રૂપિયા મને આપો ને, હું પેટ ભરીને ખાઈશ. પણ ભાઈ મારી પાસે 20 રૂપિયા જ છે. હા તો એમાંથી 10 રૂપિયા દઈ દે ને તો એ પેટ ભરીને ખાય છે. ભલે ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ભાઈ તેને 10 રૂપિયા કેમ દેવા દીધા? તારી પાસે 20 રૂપિયા હતા ને? હા. હા તો એ 20 રૂપિયા આપણે કાંઈ નો ખાઈએ ગત, અને એવડે હું બોલ્યો કે 10 રૂપિયા મને આપો તો હું પેટ ભરીને ખાઈશ. તો આપણે એની પાછળ જાય, એ ક્યાં ખાઈ છે આપણે બેસી જશું પેટ ભરીને ખાવા. હાલ. ભાઈ પણ તમે મારી વાહે કાં આવો હો? ભાઈ અમારે જોવું છે કે તું 10 રૂપિયાનું પેટ ભરીને ક્યાં કણે ખાસ. કેમ કે અમારે પેટ ભરીને ખાવું છે એટલે તારી વાંહે આવી છે. આવ્યો ભાઈ, તમારા 10 રૂપિયા પાછા. આ તો અમારી ભીખ માંગવાની ટ્રીક છે. તો ભાઈ હવે આ 10 રૂપિયાનું આપણે શું કરશું? ઓલા 10 ક્યાં? હારિયા. હાલ તો આપણે ફાકી ખાઈ લેવું અડધી અડધી. હાલ. શું કરો હો મારા મંગળસૂત્રના મોતી? કાંઈ નહીં, બોલ ને. તો બારીએથી હું ફોડા કાઢો હો. હું તો ઠંડી હવા ખાતો હતો. ઈ ઠંડી હવા રહી ને એના માના ઘરે ગઈ છે. આ ફોન જોઈને આખું ખરાબ થઈ જાય ને એટલે હું બારીમાં જોતો હતો, બીજું કાંઈ નથી. ફોન જોવા કરતા મને જોવો ને. એમ એટલી બધી ખરાબ ન થાય હો ફોન જોવાથી. હું જાઉં મારા પપ્પાના ઘરે આટો ખાવા. અહીંયા આટાના ડબ્બા ખાલી કર્યા, હવે પપ્પાના ઘરે આટો ખાવા જાવું છે. તમારા તો ભાંડા ભરાતા નથી. હવે ડોબા જેવા મારા પપ્પાના ઘરે રોકાવા જવાનું કહું છું. ના નથી જાવું. તું તારા પપ્પાના ઘરે રોકાવા જાસ તો 2 મહિના અહીંયા પડી રહેશ. અહીંયા હું અમારે ભૂખ્યા મરવું? કા તમે તમારા પપ્પાના ઘરે વર્ષોથી પડ્યા હો, મેં તમને કઈ કીધું? આપણા લગ્ન થયા ત્યારે તારા મમ્મી મને કહેતા હતા કે જમાઈ ધ્યાન રાખજો. આજે મને ખબર પડી ઈ મારું કહેતા હતા.